પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા પણ શહેર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાથી દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ હુમલામાં અત્યાર સુધીમાં 28 નિર્દોષોના મૃત્યુ થયા છે અને 17 લોકો ઘવાયા છે। વડોદરામાં કાશ્મીરની આતંકી ઘટના બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ડીસીપી, એસીપી અને કોન્સ્ટેબલ સ્તરે સંવેદનશીલ વિસ્તારમાં હાજરી રાખાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનના નાગરિકોને ભારત છોડવા માટે આપેલ અલ્ટિમેટમને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ શહેરમાં રહેલા વિદેશી વિદ્યાર્થીઓ અને યાત્રીઓની માહિતી એકત્ર કરી રહી છે। વિશેષ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। અગાઉ પણ વડોદરામાં પોલીસે એન્ટી નેશનલ એક્ટિવિટીમાં જોડાયેલ ઈસમોની અટક કરી હતી। તે ઈસમો સામે પણ દેખરેખ કાર્યવાહી થઈ રહી છે। સોશિયલ મીડિયા ઉપર ચાલતી પ્રવૃત્તિઓ ઉપર પણ ધ્યાન રાખવા સાયબર ક્રાઇમની ટીમ સતર્ક છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ અને સાવચેતી રાખે। કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને અફવાઓથી સાવધાન રહે। હાલના પગલાં શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે। 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદ્રઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ, એસીપી, ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ્ટ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે। આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે। સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે। એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે। સાથે સાથે અગાઉ જે કોઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરબાઉટ્સ અને એન્ટીસિડન્ટ આપણે જપ્ત કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે। અત્યારે આપણા તમામ શંકાસ્પદ ઇસમો, એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કે એવા સંગઠનો સાથે જોડાયેલ ઇસમો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો સતર્ક છે અને એવા કોઈ પણ વસ્તુ ધ્યાન પર આવે તો એક્શન લેવામાં આવે છે અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોંગરિંગ કે અનઓથેન્ટિકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એવો આપણે અનુરોધ પણ આપણે કરી છે। તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ, વિજિલન્ટ અને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ના બને તે અંગે તાકીદ રાખી રહ્યું છે।